જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ભીમરાણા મોગલમાનો ઇતિહાસ જાણીશું. ગુજરાત રાજ્યમાં વસેલું દ્વારકા જિલ્લો માત્ર શ્રી કૃષ્ણની નગરી તરીકે જ નહીં પણ મોગલ માતાજી જેવા શક્તિ સ્વરૂપ દેવીના જન્મસ્થળ તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દ્વારકા નજીક આવેલું ભીમરાણા ગામ એ સ્થાન છે જ્યાં મોગલમાનો અવતાર થયો હતો. ભક્તોનું માનવું છે કે આ ગામ માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થળ છે. તેથી અહીં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને આસો સુદ તેરસના પાવન દિવસે મોટી સંખ્યામાં મેળો ભરાય છે. મોગલમાં એવા આરાધ્ય દેવી છે જેઓ સમગ્ર 18 વર્ણના લોકો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. તેઓ સર્વ સમાજની આય તરીકે ઓળખાય છે, જે દરેકનું દુઃખ હરવા માટે પૃથ્વી પર પ્રગટ થયા છે. ચારણ સમાજમાં એમને વિશેષ ભાવ આપવામાં આવે છે અને એમનું પવિત્ર સ્વરૂપ 9 લાખ લોબણિયાણી પરિવારના રક્ષણ માટે જવાબદાર માનવામાં આવે છે. મોગલમાનો ઇતિહાસ લગભગ 1350 વર્ષ જેટલો જૂનો ગણાય છે. મોગલ માતાજીના પિતા દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈ હતું. જ્યારે માતાજીનો જન્મ થયો ત્યારે તેઓ મૌન હતા. આજુબાજુના લોકો કહેતા કે મોગલ મૂંગી છે, એટલે શરૂઆતમાં તેમને મૂંગી મોગલ તરીકે ઓળખવામાં આવ્યા. તેમનો ઉછેર ભીમરાણા ગામમાં થયો અને ત્યાં જ તેઓ પોતાના આધ્યાત્મિક તપથી દિવ્યતાનું સ્વરૂપ બન્યા. માતાજીના વિવાહ ત્યારે થયા જ્યારે તેઓ લગભગ 40 વર્ષના હતા. તેમના વિવાહ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોરડિયા ગામના યુવક સાથે નક્કી થયા હતા. એ યુગમાં પરંપરા એવી હતી કે લગ્ન પ્રસંગે વરઘોડા સાથે કામકાજ માટે એક અનુસાથી યુવતીને પણ મોકલવામાં આવતી. આ પ્રસંગે વાંજી નામની એક યુવતી મોગલમાની સાથે સેવા રૂપે જોડાઈ હતી. જ્યારે જાન નીકળી ત્યારે રસ્તામાં એક ચારણે મોગલમા સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતાજી મૌન રહ્યા. પછી ચારણ અને વાંજી એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા. જ્યારે જાન સાસરીએ પહોંચી ત્યારે ચારણને યાદ આવ્યું કે તેણે વાંજીની પ્રશંસા તો કરી નથી. તેથી તે વાંજીની બાજુમાં ગયો અને તું તો કામની બાઈ છે એમ કહીને તેની સાથે તાળી મારી. ચારણ સમાજમાં પરસ્ત્રી સાથે તાળી મારવી કે સ્પર્શ કરવો એ અયોગ્ય ગણાય છે. આ દ્રશ્ય જોઈને મોગલમાં જે 40 વર્ષથી મૌન હતા તે અચાનક બોલી ઉઠ્યા કે અરે ચારણ, તું જાણે છે કે આ વાંજી તો આપણી બેન દીકરી સમાન છે, તો તે એની સાથે તાળી કેમ મારી? આ અયોગ્ય છે. આ શબ્દો સાથે જ માતાજીનું રૌદ્ર રૂપ દર્શાવવામાં આવ્યું અને ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. માતાજીનો ચહેરો ઉગ્ર થયો, તેમની આંખોમાં તેજ પ્રગટાયું અને તેઓ મહાકાળીના રૌદ્ર સ્વરૂપે અવતર્યા. લોકો માતાજીના ચરણોમાં પડવા લાગ્યા, માફી માંગવા લાગ્યા, પણ મોગલમાનું રૌદ્ર સ્વરૂપ રોકાયું નહીં. તેમણે ધરતી માતાને વિનંતી કરી કે હે ધરતીમાં, મને તારામાં સમાવી લે. આટલું કહેતા ભૂમિ ફાટવા લાગી અને મોગલમાં પરણેતરના વસ્ત્ર ધારણ સાથે ધીમે ધીમે ધરતીમાં વિલીન થવા લાગ્યા. માતાજીના આ રૌદ્ર સ્વરૂપ અને ધરતીમાં સમાઈ જવાની ઘટના જોઈને વાંજી ખૂબ જ દુઃખી અને અસહાય લાગી. તેમને લાગ્યું કે તેના કારણે મોગલમાં રૌદ્ર સ્વરૂપે ધરતીમાં સમાઈ ગયા. વાંજી દોડીને માતાજીના ચરણોમાં પડ્યા અને ભક્તિપૂર્વક બોલ્યા કે હું તો તમારી સાથે જ આવી હતી. તું જો મારી રક્ષા કરે તો પણ મારી છે, અને જો તું મને દંડ આપે કે ગુસ્સે થાય તો પણ તું મારી જ છે. તારા સિવાય હું અહીંયા શું કરીશ? માતાજીનું હૃદય પીગળી ગયું અને વાંજીને પોતાના ખોળામાં લઈ લીધી. આ કારણસર આજે પણ ભીમરાણા ખાતે મોગલમાના મંદિરે વાંજીની પણ વિશિષ્ટ પ્રતિમા સ્થાપિત છે. અહીં સાથે મેલડીમાં સિકોતરમાં વચ્છરાજ સોલંકી અને વીર જેવા ક્ષેત્રપાળ દેવતાઓની પણ ઉપસ્થિતિ છે. મોગલમાં જ્યારે ધરતીમાં સમાઈ ગયા ત્યારે એમણે ઘોષણા કરી કે હું હવે ગોરવી મોગલ તરીકે ઓળખાઈશ અને ચારણ સમાજનો મારા પર શાશ્વત અધિકાર હશે. એમણે કહ્યું કે મારું અવતરણ માત્ર ચારણના ખોળામાં જ થશે. હું કોઈ અન્ય વંશમાં જન્મ લઉં એવું શક્ય નથી. હું મહાકાળીનું સ્વરૂપ છું અને 9 લાખ લોબણિયાનીની ઉત્પત્તિ માટે જવાબદાર છું. મોગલમાં જ્યારે ધરતીમાં વિલીન થયા
ત્યારે છેલ્લે એમણે જે પોશાક પહેરેલો હતો તેને લઈને એક વિશેષ પરંપરા શરૂ થઈ. એમણે કહ્યું કે મારા અંતિમ પોશાક ધરાવતો પરિવાર દર 3 વર્ષે મને એ જ પ્રકારનો પોશાક અર્પણ કરે. આ રિવાજ તરવાળો તરીકે ઓળખાય છે. આ પોશાક રાત્રિના 12 વાગ્યે માતાજીને અર્પણ થાય છે. જ્યારે આ પોશાક તરવાળો તરીકે અર્પણ કરવામાં આવે છે ત્યારે આશ્ચર્યજનક રીતે આકાશમાંથી દિવ્ય કિરણ ઉતરી આવે છે અને મંદિરના ચોકમાં બેઠેલા લોકો પર અમૃત સમાન આશીર્વાદ વરસે છે. કહેવાય છે કે એ સમયે હાજર ભક્તોના કરોડો પાપો નષ્ટ થાય છે. મોગલમાના મુખ્ય 4 તીર્થધામ તરીકે ભીમરાણા, ગોરવિયાળી, રાણેસર અને ભગુડા ગામ ઓળખાય છે. ભક્તો માતાજીના જન્મદિવસ તરીકે આસો સુદ તેરસના દિવસને વિશેષ ભક્તિભર્યા ઉત્સવ રૂપે ઉજવે છે. પ્રારંભમાં લોકો તેમને મૂંગી આઈ તરીકે ઓળખતા હતા, પણ તેમના અવાજે અને કર્મે સમગ્ર વિશ્વને ચમત્કૃત કર્યું છે. આ દિવસે ભીમરાણામાં ભક્તોનો મહામેળો ભરાય છે. યજ્ઞ, ભજન અને આરતીથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની જાય છે. આ મોગલમાનો ઇતિહાસ માત્ર ભક્તિની વ્યાખ્યા નથી, પણ એક શાશ્વત શક્તિની અનુભૂતિ છે. તેમની વાર્તા ભક્તોના જીવનમાં શક્તિ, નિષ્ઠા અને શ્રદ્ધાનું દીપ પ્રગટાવે છે. તેઓ બતાવે છે કે ન્યાય, રક્ષા અને દયા એ દૈવી ગુણો છે અને સત્ય માટે અવાજ ઉઠાવો એ જ મૌનથી મોટું વચન છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.